ભાવનગર મહુવા તાલુકાના સરપંચ દ્વારા સર્વેની કામગીરી બંધ રાખવા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવ્યો। મહુવાના 120 ગામના સરપંચ દ્વારા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મહુવા પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ચૂકવવા માંગ કરી તેમજ પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે। મહુવા પંથકમાં છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદને કારણે મહુવા તાલુકાના તમામ ગામોમાં ખેતીમાં ખૂબ જ નુકસાન થઈ ગયેલ હોય ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ પામેલ છે અને ગામડામાં સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી। ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે અને ટૂંક સમયમાં સર્વે થાય તેમ નથી। ખેડૂતોના ખાતામાં સંપૂર્ણ પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર ખેડૂત ખાતેદારના ખાતામાં ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભાઈ સાંકટ રાણીવાડા સરપંચ અને મહુવા પરિષદ પ્રમુખ સરપંચ પરિષદ પ્રમુખ અમારી તમામ સરપંચ મહુવા તાલુકાના તમામ સરપંચો વતી એવી માગણી છે કે અત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબ શિવાભાઈ એમએલએ દુલાભાઈ ભાલિયા ટીડીઓ સાહેબ બધાને આવેદનપત્ર આપ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે બધા પાકોમાં મગફળી કપાસ પછી બાગાયતી પાક ડુંગળી 100% નુકસાન થયું છે। કઠોળ ઘાસચારો 100% નુકસાન થયું છે। તેથી સર્વેની કામગીરી બંધ રાખી અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે। જાહેર એક પેકેજ નક્કી કરવામાં આવે કે આ બધા ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને સર્વેની કામગીરી બંધ રાખી અને પેકેજ આપવામાં આવે અને બધાનો સમાવેશ થાય, બધા પાકોનો સમાવેશ થાય, બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સંપૂર્ણ 100% વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। આ માગણી સંતોષવામાં ન આવે તો અમે તમામ ગામના સરપંચશ્રીઓ ખેડૂતોને લઈ અને મહુવામાં પ્રાંત અધિકારી સાહેબ કે ધારાસભ્ય પાસે અમે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને ધરણા પર બેસીશું। ગામની અંદર જે નુકસાની થઈ એને અત્યારે એવું ગણીએ તો 100% નુકસાન થયે અને ખેતરોમાં ગળાય એવી સ્થિતિ જ નથી એટલે કે સર્વેની કામગીરી તો શક્ય નથી કે ખેતરોમાં જવાય એવું ન હોય તો સર્વેની કામગીરી કઈ રીતે થઈ શકે। એટલે અમે પંચરોજ કામ દરેક ગામ વતી પંચરોજ કામ કરી અને અમે આપવાના છીએ અને સંપૂર્ણ અમને સહકાર સરકારશ્રીનો અને ધારાસભ્યોનો મળે એવી અમે આશા રાખીએ છીએ। હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।